ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પવિત્ર નવરાત્રિમાં આપણે દેવી ભાગવત સાંભળી રહ્યા છીએ. શ્રીમદ દેવી ભાગવતના આપણે 1 થી 11 સ્કંદ સાંભળી લીધા અને હવે આપણે આજે સાંભળીશું દેવી ભાગવતનો સ્કંદ 12મો. યા દેવી સર્વભૂતેષુ માનવ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્તશ્રી 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 નમો નમઃ. સ્કંદ 12મો. ગાયત્રી કવચ. નારદજી કહે છે, પ્રભુ આપે ચંદ્રયાન વ્રત કહ્યું, પરંતુ તે ખૂબ જ કઠિન જણાય છે, માટે કરીને એવો કોઈ ઉપાય બતાવો કે જે મનુષ્ય સરળતાથી કરી શકે. નારાયણ કહે છે, નારદ, કોઈ પણ બીજું અનુષ્ઠાન કરે કે ન કરે, મનુષ્ય જો માત્ર ગાયત્રી અનુષ્ઠાન કરે તો કૃત્ય થઈ જાય છે. મુનિવર, ત્રિકાળ સંધ્યામાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપવી તથા ગાયત્રી મંત્રનો જપ કરવો. 3000 જપ રોજના કરનારા મનુષ્યને દેવતાઓ આદર કરે છે. ન્યાસ થાય છે ના થાય પરંતુ ન્યાસ થાય કે ના થાય પરંતુ ગાયત્રી જપ તો જરૂરથી જ કરવો જોઈએ. નિષ્કપટ ભાવે સચ્ચિદાનંદ રૂપિણીમાં ભગવતીનું ધ્યાન કરી જપ કરવા. નારદ, આ માટે ગાયત્રી કવચ નામનો એક ખૂબ જ ગુપ્ત ઉપાય છે. એનો પાઠ કરવાથી અને તેને ધારણ કરવાથી મનુષ્યના બધા પાપો નાશ પામે છે અને તેની બધી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે. તે પોતે પણ દેવી રથ બની જાય છે. ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ ત્રણેય ઋષિઓએ ક્રાક, અર્જુ, શામ અને અર્થ આ 4 છંદો છે. પરમ બ્રહ્મ દેવતા છે અને આ ગાયત્રી શ્રેષ્ઠ કલા છે. ભગવતી ગાયત્રીનું કવચ સેંકડો અવરોધોને દૂર કરનારું છે. તેની કૃપાથી 64 પ્રકારની કળાઓ પ્રાપ્ત થાય છે, તેમજ મોક્ષ મળે છે તથા સર્વ પાપો નાશ પામે છે અને પરમ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. આ કવચને વાંચવાથી, સાંભળવાથી પાઠકને, શ્રોતાને 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ગાયત્રી કવચ સંકલ્પ. અશ્વ શ્રી ગાયત્રી કવચ સ્ત્રોતમ્યસ્ત્ર બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા ઋષયઃ ઋગ યજુષામ અર્થવાણી છંદાસી પરમ બ્રહ્મ સ્વરૂપિણી ગાયત્રી દેવતા તદબીજમ ભર્ગ શક્તિ ધિય કિલકમ મોક્ષાર્થે જપે વિનિયોગ. કવચ પાઠ. ગાયત્રી પૂર્વતઃ પાતુ સાવિત્રી પાતુ દક્ષિણે બ્રહ્મ સંધ્યા તુ મે પસ્વા દૂતં શ્યામ સરસ્વતી પાર્વતી મે દિશમ રક્ષતે પાવકી જલશાયિની યાતુ ધાની દિશમ રક્ષતે યાતુ ધાન ભય કરી પાવમાની દિશ રક્ષતે પાવમાન વિલાસિની દિશ રુદ્રી ચ મે પાતુ રુદ્રાણી રુદ્રરૂપિણી ઉદ્ધવ બ્રાહ્મણી મે રક્ષતે તસ્તાન વિષ્ણાવિતા એવ દંશ દિશો રક્ષતે સ્વર્વા ભુવનેશ્વરી તત્વ પાતુ મે પાદો ઝંદે તે સતી તુહ પદમ વરેણ્ય કટિદેશમ તુનાભિઃ ભર્ગસ્થેવ ચ દેવસ્ય મે તદસ્ય ધીમહિ ત ચ ગલ્લયો ધિયઃ પદઃ ચ મે નેત્રયઃ પદ મે લલાટકમ નઃ પાતુ મે પદ મુનિ શિખાયા મે પ્રચોદયા તત્વ પંદ પાતુ મૂર્ધાત સંસ્કારઃ પાતુ ભાલકમ ચક્ષુષી તુ વિકારણસ્તુ કારસ્ત્યુ કલોપયો નાસાપુંટઃ વાકારાણા રેકારસ્તુ મુખે તથા નૈકાર ઊર્ધ્વમૂઢું તુ યદકાર તદ્વરોષ્ટકમ આસ્વમધ્યે ભાકારણા ગોકાર શ્રીબિંબુંગ તથા દેકાર કંઠદેશ તુ વકારઃ સ્કંધદેશકમ સ્યકારો દક્ષિણમ હસ્તમ ધિકારો વામહસ્તકમ મકારો હૃદયમ રક્ષિદેર ઉદેર તથા ઉદરે તથા ધિકારો નાભિદેશમ તુ યોકારસ્તુ કટિ તથા ગુંભઃ રક્ષતુ યોકારે ઉરુદો નમઃ પદાક્ષરમ પ્રકારો જાનુ રક્ષચકારો જંધદેશકમ દરકારમ ગુલ્ફદેશમ તુ યાકાર પદયુગ્મકમ તકાચ વ્યંજમ ચેવ સર્વોગે મે સદાડતુમ ઇન્દઃ તુ કવચ દિવ્ય બાધાશત વિનાશનમ ચતુઃ શત્રિકલાવિદા દાયકમ મોક્ષકારકમ મુચ્યતે સર્વેભ્યં પરમ બ્રહ્મધિ ગચ્છતિ પઠનાચ્છ વાણાદ્રીપ ગોસહસ્રફલ લભતે. આ કવચ પાઠ છે. ગાયત્રી કવચની સંકલ્પ, પ્રાર્થના, ધ્યાન. કવચ પાઠ. શ્રી ગાયત્રી સહસ્ત્ર નામ. ગાયત્રી સાવિત્રી પાર્વતી સરસ્વતી વેદગર્ભા વરોહો ગાયત્રી પરંબિકા. ભગવાન કહે છે, નારદ, આ ગાયત્રીના 1008 નામો છે. તે અતિ પુણ્ય પ્રદાન કરવાવાળા છે તથા બધા પાપોનો નાશ કરનારા છે અને પુષ્કળ ધન સંપત્તિને પ્રદાન કરનારા છે. આ સહસ્ત્ર નામના જપ કરવાથી દેવી ભગવતી ગાયત્રી પ્રસન્ન થાય છે. આઠમના દિવસે ખાસ કરીને બ્રાહ્મણો સાથે આ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. જે તેની આ ગાયત્રી સહસ્ત્ર નામ સ્ત્રોતનો ઉપદેશ કરવો જોઈએ નહીં. અધિકાર વિનાના
ને જેઓ ગાયત્રી ભક્ત છે, આજ્ઞાકારી શિષ્ય છે કે પછી બ્રાહ્મણને જ આ સ્ત્રોતનો ઉપદેશ કરો. ભ્રષ્ટ સાધક છે પછી પોતાના ભાઈ જ કેમ ન હોય તેને આ ઉપદેશ કરવો નહીં. જે ઘરમાં આ ગાયત્રી સંબંધિત લખાણ છે તેને ત્યાં કોઈ ભય નથી રહેતો. સાથે લક્ષ્મીજી ચંચળ હોવા છતાંય તેવાના ઘરમાં સ્થિર રહે છે. આ સ્ત્રોતના પ્રભાવે મનુષ્ય પુણ્યશાળી, દરિદ્ર, ધનવાન ધનવાન થાય છે. હે નારદ, આ પરમ પવિત્ર પુણ્યશાળી ગાયત્રી સ્ત્રોતનું રહસ્ય તમને મેં કહ્યું, તેનાથી મનુષ્યને બ્રહ્માસ્ત્રાયુ જ પ્રાપ્ત થાય છે. આ સત્ય વાત છે, એમાં કોઈ સંશય સ્થાન નથી. દીક્ષા વિધિ. નારદ કહે છે, ભગવાન, આપે મને ગાયત્રી સહસ્ત્ર નામ સ્ત્રોતનું અદ્ભુત ફળ આપનારું સંભળાવ્યું. હવે મને આપ દીક્ષાનો વિધિ તથા તેના ઉત્તમ લક્ષણો સંભળાવવા ઈચ્છું છું, જેના વિના મનુષ્યને દેવી ગાયત્રી મંત્રનો જપ કરવાનો અધિકાર પ્રાપ્ત નથી થતો. ભગવાન નારાયણ કહે છે, નારાયણ પુણ્યાત્મા શિષ્ટ પુરુષો માટે દીક્ષા આપવાનું વિધિ હું તમને કહું છું. સર્વપ્રથમ તો ગુરુ અને શિષ્યની શુદ્ધિ જરૂરી છે. એટલા માટે ગુરુએ પ્રાતઃ કર્મ વિધિ વિધાન સાથે સ્નાન, સંધ્યા ઇત્યાદિ કર્મો કરી લીધા પછી હાથમાં કમંડળ લઈ નદી કિનારેથી મૌન થઈ ઘરે જવું. ત્યાર પછી યજ્ઞ મંડપના એક શ્રેષ્ઠ અને પવિત્ર આસન ઉપર બેસી પ્રાણાયામ કરી, આચમન કરી, ગંધ પુષ્પ મિશ્રિત જળને ઓમ ફટ અસ્ત્ર મંત્રનો 7 વખત જપ કરીને અભિમંત્રિત કરવું. ત્યાર પછી પોતાના ગુરુને પ્રણામ કરીને પૂર્વ ભૂમિ મુખ બેસવું. ત્યાર પછી જે દેવોનું મંત્ર આપવું હોય તે દેવતાઓનું ધ્યાન કરવું. 11મા સ્કંદમાં જણાવ્યા પ્રમાણે વિધિ કરવી, ભૂતુ શુદ્ધિ વગેરે ક્રિયાઓ કરવી આવશ્યક છે. હે મુનિ, ત્યારબાદ દેવ મંત્રના ઋષિ સંન્યાસ કરવા. મસ્તકમાં દેવ મંત્રમાં ઋષિનો, મુખમાં છંદનો, હૃદય કમળમાં દેવતાનો, ગૃહમાં બીજનો અને પગમાં શક્તિનો ન્યાસ કરી 3 વાર તાળી પાડવી. ત્યાર પછી 3 વાર ચપટી વગાડી દિગ્બંધ કરવો. ત્યાર પછી ગુરુએ એવી ધારણા કરવી જોઈએ કે મારા હૃદયમાં નીકળીને મહાદેવી શિવ અને મારા શિષ્યના હૃદયમાં બિરાજમાન થઈ રહ્યા છે. પછી શિષ્યના મસ્તકે હાથ મૂકી તેના જમણા કાનમાં દેવીના મહામંત્રના 3 વખત ઉપદેશ કરવો. મુનિ એ શિષ્યએ મંત્રનો 108 વાર જપ કરવો. પછી ગુરુને દેવ રૂપ માની તેમને દંડવત પ્રણામ કરવા તથા ગુરુદેવને સમર્પિત થવું. ત્યાર પછી ગુરુને દક્ષિણા આપી બ્રાહ્મણોને ભોજન કરાવવું, ગરીબો, અનાથો, દરિદ્રોની સેવા કરવી અને પોતે ગુરુએ આપેલા મંત્રની રોજ જાપ કરી ઉપાસના કરવી. હે નારદ, તમે મને જે કાંઈ પૂછ્યું તે તમામનો મેં શ્રેષ્ઠ હતો તે પ્રસંગ મહિમાનું વર્ણન કરી સંભળાવ્યું. હવે તમે ભગવતી જગદંબાના ચરણ કમળની પૂજા ઉપાસના કરો. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે તમામ શ્રેષ્ઠ પ્રસંગોનું વર્ણન નારદજીએ કહી. ભગવાન નારાયણે પોતાના નેત્રો બંધ કરી દીધા અને ભગવતી ચરણમાં ધ્યાન કરવા લાગ્યા. ભગવાન નારાયણ મુનિ શ્રેષ્ઠ છે. ત્યાર પછી નારદજી ભગવતી જગદંબાના દર્શન કરવાની કામનાથી તે જ પળે તપ કરવા ચાલ્યા ગયા. શ્રીદેવી ભાગવતનો મહિમા. વ્યાસજી કહે છે, હે જન્મેજય રાજા, તમે કાંઈ મને પૂછ્યું તે સર્વ મેં તમને કહી સંભળાવ્યું. તમે જે કાંઈ પૂછ્યું એ બધું જ તમને મેં કહ્યું. ભગવતી મહાદેવીનો મહિમા ગાતું આ શ્રીમદ દેવી ભાગવત પુરાણ પરમ અદ્ભુત છે. તેને સાંભળવાથી મનુષ્ય કૃત્ય થઈ જાય છે, કારણ કે તેથી દેવી ઘણા પ્રસન્ન થઈ જાય છે. માટે હે રાજન, હવે તમે તમારા પિતાશ્રીને મોક્ષ માટે દેવી યજ્ઞ કરો. સુતજી કહેવા લાગ્યા, ઋષિઓ આ પ્રસંગો સાંભળીને જન્મેજય રાજાને મુનિના પ્રણવ નામના મહામંત્રની દીક્ષા લીધી અને નવરાત્રિના શુભ દિવસોમાં અંબા યજ્ઞ કર્યો તથા ઉત્તમ એવા શ્રીમદ દેવી ભાગવતના બ્રાહ્મણો દ્વારા પાઠ કરાવ્યો. ત્યારે ત્યાં નારદ મુનિ પધાર્યા. તેમને જોઈને આશ્ચર્યયુક્ત રાજા ઊભા થઈ ગયા. પ્રણામ પૂજન કરી આસન પર બેસાડ્યા. પછી તેમનું કેમ પધારવાનું થયું તે પૂછ્યું. નારદજી કહે છે, રાજન, દેવલોકમાં મેં એક અદ્ભુત દ્રશ્ય જોયું. તમારા પિતાશ્રી શરીર દિવ્ય થઈ ગયું છે. આ કહેવાત છે હું અહીં આવ્યો છું. દેવોએ, અપ્સરાઓ તેમની સ્તુતિ કરે છે. તેઓ ઉત્તમ રથ ઉપર બેસીને મણિદ્વીપ પધારી ગયા છે. આ બધું દેવી ભગવત શ્રવણનું કરવાનું પરિણામ ફળ છે. હે રાજન, તમે તમારા પિતાનો ઉદ્ધાર કર્યો, તેથી દેવલોકમાં તમારો યશ ફેલાશે. ત્યાર પછી મુનિઓના મુખેથી શ્રીમદ દેવી ભાગવતનું શ્રેષ્ઠ પ્રશંસા કરી થતી હતી. ત્યાર પછી રાજા જન્મેજય મન પ્રસન્ન થઈ સુખરૂપ રાજ્ય કરવા લાગ્યા. સુતજી કહે છે, વડના પાન ઉપર શયન કરવાવાળા વિષ્ણુએ દેવીએ આનો ઉપદેશ આપ્યો. વેદવ્યાસજીએ 18,000 શ્લોકમાં આ પુરાણની રચના કરી. તેને 12 સ્કંધોમાં રચી શ્રીમદ દેવી ભાગવત પુરાણ એવું નામ આપ્યું. આ પુરાણ જેવું સર્વ પાપ નાશક તથા પુણ્ય પ્રાપ્ત કરનારું બીજું કોઈ પુરાણ નથી. આ પુરાણનું પાઠન કરનાર મનુષ્યને અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે છે. આ પુરાણના વક્તા સુંદર આભૂષણો તથા વસ્ત્રોથી પૂજા કરવી જોઈએ. ભક્તને સુંદર આભૂષણો તથા વસ્ત્રોની પૂજા કરવી જોઈએ. ક્યાં તો પછી પોતાના હાથે લખી અથવા તો લેખક દ્વારા લખાવી ભાદરવાની પૂર્ણિમાના શુભ દિવસે સોનાના સિંહાસન સાથે આ પુરાણનું
વિદ્યાને દાન આપવું. કથા સમાપ્ત થયા પછી બ્રાહ્મણો, સૌભાગ્યવતી સ્ત્રીઓ, બટુકો, કુંવારિકો, કન્યાઓ તથા ગરીબોને યથાશક્તિ ભોજન કરાવવું અને સર્વને દેવી સ્વરૂપ જાણીને વસ્ત્રાભૂષણથી પૂજા કરી. જે કોઈ આ ભગવતી દેવનું શ્રવણ કરે છે તેના માટે જગતની કોઈ વસ્તુ દુર્લભ નથી. આ પુરાણો જેના ઘરમાં હોય છે તેના ઘરે લક્ષ્મી સરસ્વતી ક્યારેય જતા નથી. મુનિવર, વર્ષમાં અષાઢ, આસો, મહા અને ચૈત્ર આસોની શુક્લ પક્ષમાં 4 નવરાત્રિ હોય છે. વિદ્વાનોએ આ 4 નવરાત્રિઓમાં દેવી ગાયત્રીને પ્રસન્ન કરવા માટે પુરાણોના પાઠ કરવા જોઈએ. કારણ કે ભગવતી અંબા સર્વમાં શક્તિ રૂપે બિરાજેલ છે. નૈમિષારણ્યમાં નિવાસ કરતા તપસ્વી મુનિઓએ પુરાણ વેતાઓમાં પરમ શ્રેષ્ઠ જ્ઞાની એવા સૂતજીનું કથા સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈ તેમનું પૂજન કર્યું. ત્યાર પછી મુનિઓ પોતપોતાના આશ્રમે ગયા અને સૂતજી ભમરાજા જેમ ભગવતી જગદંબાના ચરણોમાં સદન રહેતા ત્યાંથી ચાલ્યા ગયા. શ્રી ગાયત્રી સહસ્ત્રનામ. નારદજીએ કહ્યું, ભગવાન, આપ સર્વશાસ્ત્રોના પારાગામી વિદ્વાન છો. બ્રહ્મ જ્ઞાનનું સાધન શું છે? મોક્ષ સાધના શું છે? ઉપયોગી શું છે? કયા અનુષ્ઠાનથી બ્રાહ્મણને સદગતિ પ્રાપ્ત થાય છે અને કોના પ્રભાવથી મૃત્યુનો નાશ થાય છે? આ સર્વ પ્રસંગ આપ આદિથી અંત સુધી કહેવાની કૃપા કરો. ભગવાન નારાયણ કહે છે, મહાપ્રાજ્ઞ, તમને ધન્યવાદ છે. તમે બહુ સારી વાત પૂછી છે. સાંભળો, હું તમને ગાયત્રીના 1008 નામો કહું છું. આ દિવ્ય નામ પરમ મંગળકારી છે. આનું શ્રવણ કરવાથી સર્વ પાપ નાશ પામે છે. હવે સાધકોના કલ્યાણ માટે ભગવતીનું ધ્યાન કહું છું. જે રક્ત, શ્વેત, મિત, નીલ અને ધવલ વર્ણોના શ્રી મુખોથી સંપન્ન છે. 3 નેત્રવાળા વિગ્રહથી જ ઝગમગે છે. જેમણે પોતાના રક્તવર્ણ શરીરને લાલ કમળોથી માળાથી સજાવ્યું છે. અનેક મણિઓથી યુક્ત છે. કમળના આસન પર બિરાજેલા છે. જેના 2 હાથોમાં કમળ અને કુંડિકા તથા બીજા 2 હાથોમાં વરમુદ્રા તથા અક્ષરમાળા ધારણ કર્યા છે. તેવા હંસ પર સવારી કરનારા કુમારી અવસ્થાવાળા ભગવતી ગાયત્રીને હું ભજું છું. તેમના આ 1008 પવિત્ર નામ છે. અચિંત્ય લક્ષણા, અવ્યક્તા, અર્થમાતૃ, મહેશ્વરી, અમૃતા, અર્ણ, મધ્યવસ્થા, અજીતા, અપરાજિતા, અણિમાદી, ગુણધારા, અર્કમંડલ સંસ્થિતા, અંજરા, અજહા, અપરા, અધર્મા, અક્ષસૂત્રા, અધરા, અકાર, દીક્ષ, કારંતા, અરિષડ, વર્ગભેદિની, અગજના, દ્રિપતિ, કાશા, અગજ્ય, નાદ્રી, નિવાસિની, અદિતિ, અજપા, અવિધા, અરિવિંદની, ભેક્ષણા, અંતબર્હિહ સ્થિતા, અવિદ્યાધ્વંસિની, અંતરામિકા, અજા, અજમુખાવાસા, અરવિંદ, નિભાનના, અર્ધમાત્ર, અર્ધદાનજ્ઞા, અરિમંડલ મર્દિની, અસુરધની, અમાવસ્યા, અલક્ષ્મી, ધન્યત્યજાર્ચિતા, આદિલક્ષ્મી, આદિશક્તિ, આકૃતિ, આયતાના, આદિત્ય, પદવીચરા, આદિત્ય, પરિવિસીવિતા, આચાર્ય, આર્વના, આચરા, આદિમૂર્તિ, નિવાસિની, આગ્નેયી, આમિરી, આધ્યા, આરાધ્યા, આસનસ્થા, આરા, નિલયા, આધારા, આકાશાંતિ, નિવાસિની, આધાક્ષર, સમુયક્તા, આંતરાક્ષરૂપિણી, આદિત્ય, મંડલ ગાતા, આંતરાધર્વ નાશિની, ઇન્દિરા, ઇષ્ટદા, ઇષ્ટા, ઇન્દેર્વર, નિભેક્ષણા, ઈરાવતી, ઇન્દ્રપદા, ઇન્દ્રાણી, ઇન્દ્રરૂપિણી, ઇક્ષોકોડદન સંયુક્તા, ઈશુ, સંધાનકારિણી, ઇન્દ્રનીલ સમકારા, ઇંડા, પિંગલ રૂપિણી, ઇન્દ્રાક્ષી, ઇન્દ્રેશ્વરી દેવી, ઇહયાત્ર વર્જિતા, ઉમા, ઉષા, ઉડીનભા, ઉર્વારુકલાનના, ઉડુ પ્રભા, ઉડુમતી, ઉડુપા, ઉડુ મધ્યગા, ઉદ્ધવમ, ઉદ્ધવકેશી, ઉદ્ધવધોગી, ભેદિની, ઉદ્ધવ બાહુપ્રિયા, ઉર્મિલા, માલાવા, ગ્રંથદાયિની, ઋતમ, ઋષિ, ઋષમતી, ઋષિદેવ નમસ્કૃતા, ઋગ્વેદા, ઋણહત્રી, ઋષિ મંડલચારિણી, રુદ્રિદ્રા, રજુર્માર્ગસ્થા, રજુધર્મા, ઋતુપ્રદા, ઋગ્વેદ નીલિયા, ઋજવી, ગુપ્ત ધર્મ પ્રવર્તિની, લુતરિવસભૂતા, લુતાદિહિ વિષહારિણી, એકાક્ષરા, એકમાત્રા, એકનિષ્ઠા, ઐન્દ્રી, ઐરાવતરૂઢા, એહકામુષ્કિક પ્રદા, ઓંકારા, ઔષધિ, ઓતા, ઓતપ્રોત નિવાસિની, ઔવા, ઔષધ સંપત્રા, ઔપાસન ફલ પ્રદા, અંડ મધ્યસ્થિતા દેવી, અહંકાર મનુરૂપિણી, કાત્યાયની, કાલરાત્રી, કામાક્ષી, કામસુંદરી, કમલા, કામિની, કાંતા, કામદા, કાલકંઠિની, કરી કુંભસ્તરભરા, કરવી, સુવાસિની, કલ્યાણી, કુંડલવતી, કુરુક્ષેત્ર નિવાસિની, કુરુવિંદલકરા, કુંડલી, કુમુદાલ્યા, કાલજીવ્યા, કરાલસ્યા, કાલિકા, કાલરૂપિણી, કમનીય ગુણા, કાંતિ, કાલાધરા, કુમુદતી, કૌશિકી, કમલતકારા,
કામચાર પ્રભંજિની કૌમારી કરુપાંગી કુબુંતા કરીપ્રિયા કેસરી કેશવ નુભતા કંદંબકુસુમ પ્રિયા કાલિંદી કાલિકા કાંચી કશોદ ભવ સંસ્તુતા કામમાતા ક્રંતુમતી કામરૂપા કૃપાવતી કુમારી કુંડલિયા કિરાતી કીરવાહના કૈકયી કોકિલાપા કેતકી કુસુમ પ્રિયા કમંડલ ધુરા કાલી કર્મનીલ કારિણી કલ સંઘંતી કક્ષા કૂત કૌતુક મંડલા કસ્તુરી તિલિકા કંપ્રા કરીન્દ્ર ગમના કુહુ કપૂર લેપના કૃષ્ણા કપિલા કૃહાર શ્રયા કુટુસ્થા કુધરા ક્રમા કુક્ષિસ્થા ખિલ વિષ્ઠયા ખડગ ખેટકરા ખરવા ખચેરી ખગાવાહના ખટવાંગ ધારિણી ખ્યાતા ખગરજો પરિસ્થિતા ખલંદી ખંડિત જરા ખંડ્યાન પ્રદાયિની ખંડે દુલિધિકા ગંગા ગણેશ ગૃહ પૂજિતા ગાયત્રી ગોમતી ગીતા ગાંધારી ગાન લોલુપા ગોમતી ગામિના ગાધા ગંધર્વાસ્ત્ર સેવિતા ગોવિંદચારણ્ય કાંતા ગુણત્રય વિભાવિતી ગંધર્વી ગહવરી ગોત્રા ગિરિશા ગૃહના ગમી ગુહા વાસા ગુણવતી ગુરુ પાપ પ્રાણશીની ગુરવી ગુણવતી ગૃહા ગોપતવ્યા ગુણદાયિની ગિરિજા ગુહ માતંગી ગરુડધ્વજ વલ્લભા ગર્વા પાહિણી ગોદા ગોકુલસ્થા ગદધરા ગોકુર્ણ નીલયા સક્તા ગૃહમંડલ વર્તિની ધર્મદા ધનદા ઘંટા ઘોરદાન મર્દિની ધૃણી મંત્રાયમયી ઘોષા ધન સંપાદાયિની ઘંટા વરપ્રિયા ધ્રાણા ધૃણી સંતુષ્ટકારિણી ધાનારી મંડલા ધૃણા ધૃતાચી ધનવેગિની જ્ઞાનધામુક્તિ ચર્ચા ચર્ચિતા ચારુહાસિની ચટુલા ચંડિકા ચિત્રા ચિત્રમાલ્ય વિભીષિતા ચતુર્ભુજા ચારુદંતા ચાતુરી ચરિત્રપ્રદા ચુલિકા ચિત્રવરસ્તાંતા ચંદ્રમ કર્ણ કુંડલા ચંદ્રહાસા ચારુદાત્રી ચકોરી ચંદ્રહાસિની ચંદ્રિકા ચંદ્રધાત્રી ચૌરી ચૌરા ચંડિકા ચંચદા વાગિદિની ચંદ્રચૂડા ચોર વિનાશિની ચારુ ચંદનલિપ્તા ચંચા સ્મામી જીતા ચારુ મધ્યા ચારુવ્રતી ચાંદલિતા ચંદ્રરૂપિણી ચારોહામ પ્રિયા ચાર્વાચરિતા ચક્રબાહુકા ચંદ્રમંડલ મધ્યસ્થા ચંદ્રમંડલ દર્પણા ચક્રવસ્તકની ચેષ્ટા ચિત્રા ચારુ વિલાસિની ચિસ્વરૂપા ચંદ્રવતી ચંદ્રપ્રિયા ચોદ્યત્રી ચિરક્ષા ચાતકા ચારુહેતકી છત્રયાયા છત્રધરા છાયા છંદ પરિચ્છદા છાયાદેવી છિન્દ્રનખા છિન્દ્રેનેય વિસાર્પિણી છંદોડુ નુષ્ટપ પ્રતિષ્ઠનાતા છિન્દ્રોપદ્ર ભેદિની છેદા છત્રેશ્વરી છિત્રા છુરિકા છેનદપ્રિયા જનની જન્મરહિતા જાતે વેદાહ જગન્મયી જાહ્નવી જટિલા જેત્રી જરામરણ વર્જિતા જંબદ્રીપવતી જ્વાલા જયંતી જલશાલિની જેતેન્દ્રિયા જીતિક્રોધા જીતામિત્રા જગતપ્રિયા જાતરૂપમી જીન્હ્વા જાનકી જગતી જરા જનિત્રી જનુતુનયા જગતત્રય હિતૈષણી જ્વાલામુખી જપવતી જ્વરધણી જીતિવિષ્ટા ચિતા ક્રમતમયી જ્વાલા જાગૃતિ જ્વર દેવતા જ્વલંતી જલદા જ્યેષ્ઠા જ્યોધોષ્ઠા ફોટ દીડમુખી જંભિની જુંભણા જુંભા જ્વલમણિકા કુંડલા ચિંજિકા જણ નિર્ધાપા જંજા મારુત વેગિની જલરી વાદ્ય શુક્લા ગરૂપા ગૃભુજા ટંક બાણસામાયુક્તા ટંકિની ટંક ભેદિની ટંકી ગણકૃતા ઘોષા ટંકનીય મોહરસા ટંકા રાણીની દેવી ઠઠ શબ્દની નાદિની ડામરી ડાકીની ડિંભા ડુણુ મારેક નિર્જના ડામરી તંત્ર માર્ગસ્થા ડમડમૃવાદિની ડિંડરી વસહા ડિંબલ ત્રકડી પારયાણા ઢુંડી વિઘ્નેશજની ઢક્કાહસ્તા ઢીરીવ્રજા નિત્ય જ્ઞાના નિરૂપમા નિર્ગુણા નર્મદા નદી ત્રિગુણા ત્રિપદા તંત્રી તુલસી તરુણા તરુ ત્રિવિક્રપ્રદ કાંતા તુરીપદ ગામિની તરુણાદિ કાંસા તામસી તુહિના તુરા ત્રિકાલ જ્ઞાન સંપદા ત્રિવેણી ત્રિલોચના ત્રિશક્તિ ત્રિપુરા તુંગા તુરંગ વંદના તિમી ગીલા તીવ્રા ત્રિદ્રોસ્તા
તામસીદીની તંત્ર મંત્ર વિશેષજ્ઞા તનુ મધ્યા ત્રિવિષ્ઠા ત્રિસંધ્યા ત્રિસ્તની ત્રોષા સંસ્થા તાલ પ્રતાપીની તાટંકીની તુષા આભા તુહિના ચલવાસિની તંજુ જલ સમયાક્તુઆ તારહાર વાલી પ્રિયા તિલહોમ પ્રિયા તીર્થા તમાલ કુસુમાક્રી તારકા ત્રિયુતા તન્વી ત્રિશંકુ પરી વારિતા તલોદરી તિલાભૂષા તાંટંક પ્રિયવાહિની ત્રિજટા તિતરી તૃષ્ણા ત્રિવિધા ત્રાણુકૃતિ તત કાંચન શંકાશા તપ્ત કાંચન ભૂષણા ત્રયંબકા ત્રિવર્ગા ત્રિકાલ જ્ઞાનદાયિની તર્પણા તૃપ્તા તામસી તંબુસ્તૃતા રાક્ષસ્થા ત્રિગુણકાર ત્રિભંગી તન્નુવલ્લી તાત્કારી થારવા થાંતા દોહિની દીનવસ્તલા દાનવંતા કાળી દુર્ગા સુરનૈ હરબણી દેવરીતિ દેવરાત્રિ દ્રૌપદી દુંદુ વિષ્ણા દેવયાની દુરાવાસા દરિદ્રો યદ ભેદિની દીવા દામોદર્યા પ્રિયા દીપ્તા દિગ્વાસા દિગ્મોહિની દંડકારણ્ય નીલિયા દંડિની દેવ પૂજિતા દેવાંથા દિવિશદા દ્રેષણી દાનવાકૃતિ દીનાનાથ સ્તુતા દીક્ષા દૈત્ય નદી સ્વરૂપિણી ધાત્રી ધનુર્ધરા ધેનુ ધારિણી ધર્મચારિણી ધરણધરા ધારા આ ધનદા ધાન્ય દોહિની ધર્મશીલા ધનાધ્યક્ષા ધનુર્વર્દ વિશારદા ધૃતિ ધન્યા ધૃતપ્રદા ધર્મરાજપ્રિયા ધ્રુવા ધ્રુમાવતી ધૂમકેશી ધર્મશાસ્ત્ર પ્રકાશિત નંદા પ્રિયા નિંદ્રા નૃતા નંદ કામિકા નર્મદા નલિની નીલા નીલકંઠસ્ય માશ્રયા નારાયણ પ્રિયા નિત્યા નિર્મલા નિર્ગુણા નિધિ નિરાધરા નિરૂપમા નિત્યશુદ્ધા નિરંજના નાદબિંદુ કલાતીતા નાદબિંદુ કલાત્મિકા નૃસિંહની નગધારા નૃપનાગ વિભૂષિતા નરકલેશ સસમની નારાયણ પદો ભવા નર વિદ્યા નિરાકાર નારાયણ પ્રિયકારિણી નાના જ્યોતિ સામ્યાખતા નિધિદા નિર્મલાત્મિકા નવસૂત્રધરા નીતિ નિરુપદ્ર કારિણી નંદજા નવરત્નાઢ્યા નેમિશારણ્ય વાસિની નવનીત પ્રિયા નારી નીલત મૂર્તિ નિવાસના નેમિશારણ્ય નદી રૂપા નીલગ્રવા નિશીશ્વરી નામવાળી નિશુભંધ્વની નાગલોક નિવાસિની નવ જાંબુ પ્રખ્યા નાગલોકા દિવિ દેવતા નુપુર ક્રાંત ચારણા નરચિત પ્રમોદિની નિમગ્નારક્ત નયના નિર્ધા સ્મ નિવાસના નંદોધન્યા નિલિયા નિર્હુ હો પરિચારિણી પાર્વતી પરમોદરા પરમ બ્રહ્મતિકા પરા પંચકોશવી નિર્મુક્તા પંચપાતક નાશિની પરચિતા વિદ્યાનગ્ના પંચિકા પંચરૂપિણી પૂર્ણિમા પરમા પ્રીતિ પરતેજ પ્રકાશિની પુરાણી પૌરુષી પુણ્યા પુંડરીક નિક્ષી ભક્ષણા પતાલલત નિર્ગમના પ્રીતા પ્રીતિ વિધિની પાવની પાદ સંહિતા પશેલા પવનાશિની પ્રજાપતિ પરિશ્રાંતા પર્વસ્ત મંડલા પદ્મપ્રિયા પદ્મસંસ્થા પદ્માશિની પદ્મસંભવા પદ્મપદા પદ્મિની પ્રિયા ભાષિણી પશુપાશવિની મુક્તા પુરુંધ્રી પુરુષિની પુષ્કલા પુષ્વા પરવા પારિજાત સુમપ્રિયા પતિવ્રતા પવિત્રાંગી પુષ્પહાસપરાયણા પદ્માવસી સુતા પૌત્રી પુત્ર પૂજ્યાય પયસ્વિની પટ્ટી પાસધરા પંક્તિ પિતૃલોક પ્રદાયિની પુરાણી પુણ્યશીલ પ્રાણવાર્તિની પ્રાણ વર્ત વિનાશિની પ્રદ્યુમન જનની પુષ્ટા પિતામહ પુંડરીક પૂરવાસા પરિગ્રહા પુંડરીક માસના પૃથુજંદા પૃથુભુજા પૃથુપાદ પૃથુદરી પ્રભાવ શોભા પિંગાક્ષી પિત્તવાસાહ પ્રચાપલાસ પ્રસવા દૃષ્પૃષ્ટા પુણ્યા પ્રતિષ્ઠા પ્રણવાગતિ પંચવર્ણા પંચવાણી પંચિકા પંચસ્થિરતા પરમાયા પરજ્યોતિ પરપ્રીતિ પરગ્રતિ પરાકાષ્ઠા પરેશાની પાવની પાવક ધુતિ પુણ્યપ્રદાહ પરિચ્છેદા પુષ્પહાસા પૃથુધરી પિતાંગિની પિતવાસના પિતસ્યા પિશાચિની પ્રીતિક્રિયા પિશાધ્વની પાટાલક્ષી પટુક્રિયા પંચભક્ષપ્રિયા ચારા પૂતના પ્રાણઘાતિની પુત્રાગવ ન મધ્યસ્થા પુણ્યતીર્થ નિષેવિતા પંચાંગી પરાશક્તિ પરમાહલાદકારિણી પુષ્પકાંડ સ્થિતા પુષ્પા પોષિતાખિલ વિષ્ટા પાનપ્રિયા પંચશિખા પંત્રગોપીરી શાયિની પંચમાંત્રિત્વિકા પૃથ્વી પથિકા પૃથ્વી દોહિની પુરાણ ન્યાય મીમાંસા પાટલી પુષ્પગંધિત પુણ્યપ્રજા પારદાત્રી
પરમાર્ગ ગોચરા પ્રભાવ શોભા પૂર્ણાશા પ્રણવા પલ્લવોદરી ફલિની ફલદા ફલગુ ફૂલકારી ફલકાકૃતિ ફણીન્દ્ર ભોગ શયના ફણીમંડલ મંડિતા બાલા બાલા બહુમતા બાલા પત્ની પની ભાંસુકા બલભદ્ર પ્રિયા વંધા વડવા બુદ્ધિ સંસ્તુતા બંદી દેવી બિલવતી બડીસ ધની બલિપ્રિયા બાંધવી બોધિતા બુદ્ધિ બંધુકુક સુમપ્રિયા બાલ ભાનુ પ્રભાવકારા બ્રાહ્મી બ્રાહ્મણ દેવતા બૃહસ્પતિના વૃંદાવન વિહારિણી બાલિકાની બિલાહરી બિલવાસા બહુદકા બહુનેત્રા બહુપદા બહુકર્ણા વન તહસિકા બાહુયુતા બીજરૂપિણી બહુરૂપિણી બિંદુનાદ કલાતીતા બિંદુનાદ સ્વરૂપિણી બુદ્ધ ગોંધા ગલુત્રાણા બદયાશ્રમ વાસિકા વૃંદરાકા બૃહસ્કંધા બૃહતી બાણપતિની વૃંદાધ્યક્ષા બહુનુતા વનિતા બહુવિક્રમા બહુપગમા સનાસીના બિલ્વપત્ર તરસ્થિતા બોધિદ્રુ મણિજવાહસા બનિસ્થા બિંદુ દર્પણા બાલા બાણાસનવતી વડવાન વેગિની બ્રહ્માંડ બહિરંત તથા બ્રહ્મક કર્ણસુતિત્રી ભવાની ભીષણવતી ભાવિની ભયહારિણી ભદ્રકાળી ભુજાંગક્ષી ભારતી ભારતશાયા ભૈરવી ભીષાણકારા પુતિદા ભૂતિમાલિની ભામિની ભૌમનીરમા ભદ્રદા ભૂરી વિક્રમા ભૂતવાસા ભૃગલતા ભાર્ગવી ભસુ રાચિતા ભગીરથી ભોગવતી ભવનસ્થા વિશ્વવરા ભામિની ભોગિની ભાષા ભવાની ભૂરી દક્ષિણા ભર્ગાત્વિકા ભીમવતી ભવ બંધન વિમોચિની ભજનીય ભૂતધાત્રી રંજિતા ભુવનેશ્વરી ભુજંગ વલયા ભીમા ભેરુંડા ભાગદેયીની માતા માયા મધુમતી મધુ જીવહા મધુપ્રિયા મહાદેવી મહાભાગા માલિની મીનલોચના માયાતીત મધુમતી મધુમાંસા મધુદ્રવા માનવી મધુસંબુધા મિથિલાપુરવાસિની મધુકૈટભ સહસ્ત્રી મેદની મેઘમાલિની મંદોદરી મહામાયા મેથિલી મૃષણ પ્રિયા મહાલક્ષ્મી મહાકાલી મહાકન્યા માહેશ્વરી મહેન્દ્રી મેરુતનયા મંદારકુશ માર્ચિતા મંજુ મંજીર ચરાણા મોક્ષદા મંજુ ભાષિણી મધુર દ્રાવિણી મુદ્રા મલયાંધિતા મેઘા મરતશ્યામા માગધી મેઘનાધ્વજા મહામારી મહાવીરા મહાશ્યામા મનુસ્તુકા માતૃકા મિહિરા ભાષા મુકુંદ પદ વિક્રમા મૂલાધાર સ્થિતા મુગ્ધા મણિપૂરકવાસિની મૃગાક્ષી મહિષારૂઢા મહિષાસુરમર્દિની યોગાસના યોગગમ્યા યોગા યૌવન કાક્ષરયા યૌવની યુદ્ધમસ્ત્યા યમુના યુગધારિણી દક્ષિણા યોગયુક્તા યક્ષરાજ પ્રસૂતિની યાત્રા યાન વિદ્યાજ્ઞા યદુવંશ સમુદ ભવા યકારાદિહરકાંતા યજુષી યજ્ઞરૂપિણી યામિની યોગમ નિરતા યાતુધન ભયંકરી રૂકમણી રમણા રામા રેવતી રેણુકા રતિ રૌદ્રી રૌદ્ર પ્રિયકારા રામ માતા રતિ પ્રિયા રોહિણી રજ્યપદા રેવા રમા રાજી વલોચના રાકેશી રૂપસંબરના રત્ન સિંહાસન સ્થિતા રક્તમાલ્યાંબરમ ધરા રક્તધાનુ લેપના રાજહંસ મારૂઢા રંભા રક્તબલિ પ્રિયા રમણીય યુગધારા રજિતા ખીલ ભૂતલા રૂજ ચર્મ પરિધાના રથિની રત્નમાલિકા રાગેશી રોગશમની રાવણી રામિણી રોમહર્ષિણી રામચંદ્ર પદાકાંતા રાવણ છેદકારિણીની રત્ન વસ્ત્ર પરિછદા રસ્થા રૂકમભૂષણા લજ્જાધિ દેવતા લોલ લલિતા લિંગધારિણી લક્ષ્મી લોલા લુપ્ત વિશાલોકિની લોક વિશ્રુતા લજ્જા લંબોદરી દેવી લલના લોકધારણી વરદા વંદિતા વિદ્યા વૈષ્ણવી વિમાલકૃત વારાહી વિરજા વર્ષા વરલક્ષ્મી વિલાસિની વિનતા વ્યોમધ્યસ્થા વારી જનસ્થિતા વારુણી વેણુ સંભુતા વિત્રહોત્રી વિતિહોત્રા વિરૂપિણી વાયુમંડલસ્થ વ્યવસ્થા વિષ્ણુરૂપા વિધિપ્રિયા વિષ્ણુપત્ની વિષ્ણુમતી વિશાલક્ષી વસુંધરા વામા દેવપ્રિયા વેલા વ્રજિણી વસુદોહિની વેદાક્ષ પરાંદાકી વજ પ્રેય ફલદ પ્રદા વાસવી વામન જનની વૈકુંઠન નીલિયા વરા વ્યાસાપ્રિયા વર્મધરા વાલ્મીક પરિસેવિતા શાકંભરી શિવા શાંતા શારદા શરણાગતિ સાતોદરી શુભાચારા શુભાંશુ વિમર્દિની શોભાવતી શિવાકારા શંકરા દશરણી સોણામ શુભાયમાન શુભ્રા શ્રીહ સંધા કારિણી શરાવતી શરનંદા
સરજ્યોત્રના શુભાનમાં શર્ભા શૂલિની શુદ્રા સબરી સુખવાહના શ્રીમતી શ્રીધરાનંદા શ્રવણનંદદાયિની શર્વાણી સર્વરિઘ્ના ષડ ભાષા ષડ ઋતુપ્રિયા ષડાધર સ્થિતા દેવી ષડ મુખ પ્રિય કારિણી ષડ રૂપ સુમિત સુરા સર નમસ્તકા સરસ્વતી સદાચાર સર્વ મંગલકારિણી સમાગન પ્રિયા સૂક્ષ્મા સાવિત્રી સંભવા સર્વવાસા સદાનંદા સુસ્તની સાગ્રાંબરા સર્વસ્વર પ્રિયા સિદ્ધિ સાધુ બધુ પરાક્રમા સપ્તશ્રી મંડલગતા સોમમંડલ વાસિની સર્વજ્ઞા સાંદ્રા કરુણા સામાનાધિકર વર્જિતા સર્વાતુંગા સંગહીના સદુગુણા સક્લેષ્ટદા સરધા સૂર્યનતા સુકેશી સોમ સંહિતા હિરણ્યવર્ણા હરણી હિમકારી હંસવાહિની ક્ષોમ વસ્ત્રમ પરિંતાંગી શિરાસ્તિબ્ધા તનયા ક્ષમા ગાયત્રી સાવિત્રી પાર્વતી સરસ્વતી વેદ ગર્ભા વારારો શ્રી ગાયત્રી પારાંબિકા 1008 નામ અહીં સંપૂર્ણ. ભગવાન કહે છે નારદ આ ગાયત્રીના 1008 નામો છે તે અતિ પુણ્ય પ્રદાન કરનારા છે તથા બધા પાપોનો નાશ કરનારા છે અને પુષ્કળ ધન સંપત્તિને પ્રદાન કરનારા છે. આ સહસ્ત્ર નામ જપ કરવાથી દેવી ભાગવતી ગાયત્રી પ્રસન્ન થાય છે. આઠમના દિવસે ખાસ કરીને બ્રાહ્મણો સાથે આ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. જે તેને આ ગાયત્રી સહસ્ત્ર નામ સ્ત્રોતના ઉપદેશ કરવો જોઈએ નહીં. અધિકાર વિનાનાને જેઓ ગાયત્રી ભક્ત છે, આજ્ઞાકારી શિષ્ય છે કે પછી બ્રાહ્મણને જે આ સ્ત્રોતનો ઉપદેશ કરો, ભ્રષ્ટ સાધક કે પછી પોતાના ભાઈ જ કેમ ન હોય તેને આ ઉપદેશ કરવો નહીં. જે ઘરમાં આ ગાયત્રી સંબંધિત લખાણ છે તેને ત્યાં કોઈ ભય નથી રહેતો. સાથે લક્ષ્મીજી ચંચળ હોવા છતાંય તેના ઘરમાં સ્થિર રહે છે. આ સ્ત્રોતના પ્રભાવે મનુષ્ય પુણ્યશાળી ધનવાન થાય છે. હે નારદ, આ પરમ પવિત્ર એવું ગાયત્રી સ્તોત્ર રહસ્ય તમને મેં કહ્યું તેનાથી મનુષ્યને બ્રહ્મા સાયુજ પ્રાપ્ત થાય છે. આ સત્ય વાત છે, એમાં કોઈ સંશય નથી. અહીં દેવી ભાગવતનું 12મું અધ્યાય અહીં સંપૂર્ણ થાય છે. મિત્રો, આપણે નવરાત્રિમાં શ્રી દેવી ભાગવત સંપૂર્ણ સાંભળ્યું, 12 સ્કંદ સાંભળ્યા છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. અને જો આ 12 સ્કંદ બોલવા દરમિયાન જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો એના માટે હું ક્ષમા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.